યક્ષદ્વીપ જ્યારે દૂરથી દેખાયો ત્યારે નાવિકે અમરકુમારને કહ્યું, કુમાર શેઠ, હવે એકાદ ઘડીમાં આપણે યક્ષદ્વીપ પર પહોંચી જશું. જો દૂર યક્ષદ્વીપ ઉપરના ઊંચા વૃક્ષો દેખાય છે. તેણે યક્ષદ્વીપની દિશામાં આંગળી ચીંધીને બતાવ્યું. જુઓ, પહેલું કામ તમે મીઠું પાણી ભરી લેવાનું કરજો, પછી ભોજન બનાવવાનું કામ શરૂ કરજો. આપની આજ્ઞા મુજબ જ થશે. નાવિકે વિનયથી અમરકુમારની આજ્ઞા સ્વીકારી. અમરકુમાર સુરસુંદરી પાસે પહોંચ્યો. તેણે યક્ષદ્વીપ તરફ આંગળી ચીંધીને સુરસુંદરીને કહ્યું, સુંદરી, આપણે ત્યાં પહોંચીને સીધા ફરવા માટે જ ઉપડી જઈશું. આપના માટે ભોજન? આજે માણસો બનાવી લેશે, તારે ભોજન બનાવવાનું નથી. યક્ષદ્વીપની તરફ વહાણો ઝડપથી આગળ વધી રહ્યા હતા. નાવિકો વહાણોને કિનારે લાંગરવા માટેની તૈયારીઓ કરવા લાગ્યા. બારે વહાણો પર હર્ષધ્વનિ થઈ રહ્યો હતો. સમુદ્રમાં યોગ્ય સ્થળે વહાણોને લંગર નાખી થોભવવામાં આવ્યા. વહાણો સાથે બાંધેલી નૌકાઓને તૈયાર કરવામાં આવી. સૌ પ્રથમ અમરકુમાર અને સુરસુંદરી નૌકામાં ઉતર્યા. નાવિકે નૌકાને દ્વીપના કિનારા તરફ હંકારી. કિનારો આવતા અમરકુમાર કૂદી પડ્યો અને સુરસુંદરીને સહારો આપીને ઉતારી લીધી. નાવિકે હોડીને પાછી વહાણો તરફ હંકારી મૂકી. અમરકુમાર અને સુરસુંદરી દ્વીપના મધ્ય ભાગ તરફ ચાલ્યા. દ્વીપ રમણીય હતો. જુદી જુદી જાતના વૃક્ષોની ઘટાઓ હતી. ઠેર ઠેર સુગંધી પુષ્પોના છોડ હતા. ખળખળ વહેતા પાણીના ઝરણા હતા. ખૂબ ફર્યા. સુરસુંદરી શ્રમિત થઈ ગઈ. એક વૃક્ષ નીચે બંને વિશ્રામ કરવા બેઠા. તન શ્રમિત હતું. વૃક્ષની શીતલ છાયા હતી. મંદ મંદ સમીર વહી રહ્યો હતો. સુરસુંદરીની આંખો ઘેરાવા લાગી અને તે અમરકુમારના ઉત્સંગમાં મસ્તક ઢાળીને નિદ્રાધીન થઈ ગઈ. નિદ્રાધીન થયેલી સુરસુંદરીના મુખ તરફ અમરકુમાર નિર્નિમેષ નયને જોઈ રહ્યો. તેનું મન વાચાળ બની ગયું. કેવી નિશ્ચિંત બનીને ઘસઘસાટ ઊંઘે છે. એને મારા પર કેવો વિશ્વાસ છે. એના મુખ પર કેવી પ્રસન્નતા છવાયેલી છે. એનો મારા પર કેવો અદ્ભુત પ્રેમ છે. જોકે અમારો પ્રેમ બાલ્યકાળથી છે. સાથે ભણતા હતા ત્યારથી અમારું એકબીજા તરફ આકર્ષણ હતું જ. બસ એક જ વાર ઝઘડી પડ્યા હતા. હું નહોતો ઝઘડ્યો, એણે મારી સાથે ઝઘડો કર્યો હતો. મેં તો મારો પ્રેમનો અધિકાર માની એની ઓઢણીના આંચલમાંથી 7 કોડી લીધી હતી. મારો કોઈ ચોરીનો ઈરાદો નહોતો. બીજા વિદ્યાર્થીઓને દેખતા જ મેં 7 કોડી લીધી હતી. મારા મનમાં તો એ જાગે ત્યારે એને આશ્ચર્યચકિત કરી નાખવાની ઈચ્છા હતી. એ જ્યારે મીઠાઈને જોશે ત્યારે આશ્ચર્યથી મારી સામે જોઈ રહેશે અને જ્યારે એ જાણશે કે એની જ 7 કોડીથી મીઠાઈ ખરીદીને વિદ્યાર્થીઓને ખવડાવી છે ત્યારે મીઠો રોષ કરીને રાજી થશે. પરંતુ એ તો જાગીને મારા પર કેવી રોષે ભરાઈ હતી. મને ચોર કહ્યો. બધા વિદ્યાર્થીઓની વચ્ચે મારું ઘોર અપમાન કર્યું. ઓ બાપરે, એનું મુખ કેવું લાલચોળ થઈ ગયું હતું. એના મુખમાંથી કેવા અંગારા જેવા વચનો નીકળ્યા હતા. એનું કેવું અભિમાન. મને કહ્યું હતું, હા હા, 7 કોડીથી રાજ લઈશ, રાજ. ઓહો, કેવો એનો ગર્વ. રાજકુમારી હતી ને. એના પિતા રાજા, એટલે એ કોઈથી પણ સાની દબાય. પરંતુ આજે એ રાજકુમારી નથી, મારી પત્ની છે. આજે એ મારા અધિકારમાં છે. અમરકુમારના મનમાં બાલ્યકાળની એ કડવી સ્મૃતિઓ ઉભરાવા લાગી અને રોષથી તે સળગી ઉઠ્યો. તેની આંખોમાંથી ક્રોધના તણખા ખરવા લાગ્યા. એની નસો તંગ થવા લાગી. 7 કોડીથી એને રાજ્ય લેવા દઉં. હા, જોઉં તો ખરા એ 7 કોડીથી રાજ લે છે કે. ભલે, એનું જે થવું હોય તે થાય. એને અહીં જ સૂતેલી છોડીને ચાલ્યો જાઉં. એની સાડીના છેડે 7 કોડી બાંધી દઉં. ત્યાં લખી દઉં, 7 કોડીથી રાજ લેજે. અભિમાનીનું અભિમાન ત્યારે જ ઉતરશે. રાજ કેમ લેવાય છે એની ગમ ત્યારે જ પડશે. પરંતુ નાવિકો પૂછશે,
મુનિમો પૂછશે શેઠાણી ક્યાં ગયા, તો હું શું જવાબ આપીશ? અમરકુમારના શરીરે પરસેવો વળી ગયો. જો હું જવાબ આપતા થોથવાઈ જઈશ તો એ લોકોને શંકા પડશે કે જરૂર શેઠે શેઠાણીની હત્યા. એને કમકમી આવી ગઈ. ના ના, હું એવો જવાબ આપીશ કે એ લોકોને કોઈ જ શંકા નહીં પડે. હું કહીશ કે યક્ષ આવીને સુંદરીને ઉપાડી ગયો અને હું દોડતો આવી ગયો. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના વહાણોને હંકારી મૂકીશ. હા, યક્ષની વાત યાદ આવતા બધાને મારી વાત સાચી લાગશે. સુરસુંદરી જાગી ન જાય એની ખાસ કાળજી રાખીને તેણે ખિસ્સામાંથી 7 કોડી કાઢી અને સુરસુંદરીની સાડીના છેડે બાંધી. સળીને આંખોના કાજળમાં બોળીને છેડા પર લખ્યું, 7 કોડીથી રાજ લેજે. ખૂબ સાચવીને તેણે સુરસુંદરીનું મસ્તક પોતાના ખોળામાંથી જમીન પર મૂક્યું. સુરસુંદરીએ પડખું ફેરવ્યું. એક ક્ષણ તેણે આંખો ખોલીને જોઈ લીધું. અમરકુમારને જોયો અને પાછી ઘસઘસાટ ઊંઘી ગઈ. અમરકુમાર ક્ષણભર તો ખમચાઈ ગયો, પરંતુ તેના હૈયામાં તો ક્રોધનો લાવારસ ઉછળી રહ્યો હતો. તે ઊભો થયો. તેણે સુરસુંદરી સામે જોયું. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. ચહેરો તંગ થઈ ગયો અને દોડ્યો કિનારા તરફ દોટ મૂકી. એ કદાચ જાગી જાય ને મને કિનારા તરફ દોડતો જોઈ જાય તો એ પણ દોડતી મારી પાછળ આવી જશે. એ વારંવાર પાછું જોતો હતો અને દોડીએ જતો હતો. નાવિકોએ અને મુનિમોએ અમરકુમારને એકલાને દોડતો આવતો જોયો ને તેમના પેટમાં ફાળ પડી. નાવિકો સામે દોડતા ગયા. શું થયું કુમાર શેઠ? શેઠાણી ક્યાં? અમરકુમાર જમીન પર બેસી પડ્યો. તે હાંફતો હતો. તેની આંખોમાં ભય તરવરતો હતો. તેણે ત્રુટક શબ્દોમાં કહ્યું, જલ્દી કરો, પેલો યક્ષ આવ્યો ને સુંદરીને ઉપાડી ગયો. હું ભાગ્યો. ભોજનના ઠેકાણે રહ્યું. સહુ ઝડપથી નૌકામાં બેસીને વહાણો પર પહોંચી ગયા અને લંગર ઉઠાવીને વહાણોને હંકારી મૂક્યા. અમરકુમાર પોતાના વહાણમાં પહોંચીને સીધો પોતાના ખંડમાં ઘૂસી ગયો. દરવાજો બંધ કરીને પલંગમાં આળોટી પડ્યો. તેનું મન બબડી રહ્યું હતું. બસ, કામ થઈ ગયું. બદલો લેવાની મારી ઈચ્છા તો હતી જ, છતાં એ ઈચ્છા પ્રેમની રાખ નીચે દટાઈ ગઈ હતી. હા, મને એના પ્રત્યે પ્રેમ હતો, છતાં તેણે કરેલો વચનોનો ઘા રૂજાયો ન હતો. આજે અચાનક એ કારમાં ઘાની વેદના ઉઠી અને વળતો ઘા કરી દીધો. હા હા હા. ગાંડાની જેમ અમરકુમાર હસવા માંડ્યો. પેલો યક્ષ રાત્રિ પડતા જ આવશે અને એનો સારો શિકાર મળી જશે. રાજ લેવા જતા એ જ ભરખાઈ જશે, ચવાઈ જશે યક્ષના ક્રૂર જડબામાં. હા હા હા. તેણે બારીમાંથી યક્ષદ્વીપની દિશામાં જોયું તો દ્વીપ એક ટપકા જેવો દેખાતો હતો. બસ, હવે સિંહલ દ્વીપ જઈને ખૂબ વેપાર કરીશ, ખૂબ ધન કમાઈશ, કુબેર બની જઈશ. આ બાજુ સુરસુંદરી જ્યારે જાગી ત્યારે 4 ઘડી વીતી ગઈ હતી. એણે અમરકુમારને પોતાની પાસે ન જોયો એટલે એ ઊભી થઈ અને વૃક્ષોની ઘટામાં અમરકુમારને શોધવા લાગી. એ જરૂર ક્યાંક છુપાઈ ગયા છે, મને ડરાવવા. હમણાં એ પાછળથી આવીને આંખો દાબી દેશે એમના 2 હાથે. પછી મને પૂછશે, કહેતો હું કોણ છું? હું કહીશ આ દ્વીપના અધિષ્ઠાયક યક્ષરાજ. ને પછી એ ખડખડાટ હસી પડશે ને મારી સામે આવીને ઊભા રહેશે. કહેશે, સુંદરી, તું કેટલું બધું ઊંઘી ગઈ. સંપૂર્ણ વન નિકુંજમાં સુરસુંદરીએ અમરકુમારને શોધ્યો. જ્યારે અમરકુમાર ન મળ્યો, એનો અણસાર પણ ન મળ્યો, ત્યારે સુરસુંદરી ગભરાઈ. તેણે બૂમ પાડી, નાથ, તમે ક્યાં છો? સ્વામીનાથ, તમે મારી પાસે આવો, મને ભય લાગે છે. કોઈ પ્રત્યુત્તર મળતો નથી. કોઈ પગરવ સંભળાતો નથી. સુરસુંદરી બાવરી બનીને વૃક્ષ ઘટામાં દોડવા લાગી. આસપાસ નજર દોડાવવા લાગી. ઘટામાંથી બહાર નીકળી ચારે બાજુ જોવા લાગી. ક્યાંય અમરકુમાર ન દેખાયો. સુરસુંદરી એ જ વૃક્ષ નીચે આવીને ઊભી રહી. તેની આંખો આંસુથી ઉભરાવા લાગી. તેની છાતી ધક ધક થવા લાગી.
મારા નાથ, તમે ક્યાં ગયા? મને અહીં ઊંઘતી મૂકીને તમે ક્યાં ગયા? હવે મારી ધીરતા ખૂટી ગઈ છે. મને ગભરાવો નહીં. જ્યાં હોવ ત્યાંથી આવી જાઓ. પ્રગટ થાઓ મારા દેવ. તેના પગ ધ્રુજવા લાગ્યા. તે જમીન પર બેસી ગઈ. આવા ભય ભરેલા દ્વીપ પર પત્નીને એકલી ન મુકાય. આવો ઉપહાસ પણ ન કરાય. તમે મારું જીવન છો, મારા પ્રાણાધાર છો. જલ્દી આવો અને મને તમારા ઉત્સંગમાં લઈ લો, નહીતર હું જીવી નહીં શકું. શું મારા રુદનથી પણ તમારું હૈયું ભીનું નથી થતું? આવો નાથ, મને તમારામાં સમાવી લો. સુરસુંદરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આંસુથી ખરડાયેલા મુખને સાફ કરવા તેણે સાડીનો છેડો હાથમાં લીધો ને તે ચમકી. સાડીનો એ છેડો ભારે હતો, ગાંઠ મારેલી હતી. તરત જ સુરસુંદરીએ એ ગાંઠ ખોલી દીધી. 7 કોડી જમીન પર વેરાઈને પડી. ત્યાં જ એની દ્રષ્ટિ એ છેડા પર લખેલા શબ્દો પર પડી. 7 કોડીથી રાજ લેજે. તે એકદમ ઊભી થઈ અને કિનારા તરફ દોડવા લાગી. દૂરથી એણે જોયું તો કિનારે કોઈ માણસો ન હતા કે કોઈ હોડી પણ ન હતી. કિનારો સૂમસામ હતો, છતાં એ દોડતી જ રહી. કિનારે આવીને ઊભી. વહાણો દૂર દૂર જતા હતા. ક્ષિતિજ પર માત્ર વહાણોના ટપકા દેખાતા હતા. તમે મને ત્યજી ગયા? આ યક્ષદ્વીપ પર મને એકલી અટુલી મૂકીને ચાલ્યા ગયા? યક્ષના આહાર માટે? સારું કર્યું મારા નાથ. બાલ્યકાળની નિર્દોષતા, પ્રેમભર્યો રોષ, નિખાલસ પ્રેમ, આ કંઈ તમે ન વિચાર્યું? મારા અસંખ્ય પ્રેમ નીતરતા શબ્દો યાદ ન કર્યા? એક જ વારના મારા નાદાનિયતમાં બોલાયેલા એ શબ્દો યાદ કર્યા? યાદ રાખ્યા? હૃદયમાં સંઘરી રાખ્યા? અને એનો બદલો લેવા માટે મારી સાથે લગ્ન કર્યા? મને વિશ્વાસમાં લેવા માટે પ્રેમનું નાટક કર્યું? અમર, મારા અમર, ભલે તું મને ત્યારથી જ એ પ્રસંગ બન્યો ત્યારથી જ ધિક્કારતો હશે, પણ મેં તો તને ક્ષણે ક્ષણ ચાહ્યો છે. મારા હૃદયમાં મારા આરાધ્ય દેવ તરીકે તારી પ્રતિષ્ઠા કરી છે. ભલે તું મને ત્યજી ગયો, છતાં તું મારા હૃદયમાં દૂર નહીં થાય. તારા માટે મેં કેવી ઊંચી કલ્પનાઓ બાંધી હતી. તારામાં મેં કેવા મહાન ગુણો જોયા હતા. તને મેં પ્રેમનો સાગર માન્યો હતો. મારી એ બધી જ કલ્પનાઓ ખોટી સિદ્ધ થઈ. તે આ રીતે મારો ત્યાગ કર્યો? શા માટે? તારા હાથે જો તે મને ઝેરનો પ્યાલો પાયો હોત તો હું તને મહાન માનત. એ ઝેર પીવામાં પણ મને આનંદ હોત. વિચારોના આવેગે તેને મૂર્છિત કરી દીધી.